ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો। અંગ્રેજી અને અર્થશાસ્ત્ર વિષયોમાં અત્યંત ઓછું પરિણામ આવતા એનએસયુઆઈએ કુલપતિને પુષ્પગુચ્છ અર્પણ કરીને રજૂઆત કરી। પરિણામોને ફરીથી સમીક્ષા કરીને સુધારો કરવામાં આવે તેવી એનએસયુઆઈ દ્વારા માંગ કરવામાં આવી છે। ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ સમિતિના વિદ્યાર્થી પાંખ એવી એનએસયુઆઈના છાત્ર સંગઠન દ્વારા એક રજૂઆત કરવાની હતી કે છેલ્લા ઘણા સમયથી ભાવનગર યુનિવર્સિટીનું રિઝલ્ટ જે છે ખરાબ ને ખરાબ તદ્દન આવતું જાય છે, જેને લીધે વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત નિરંતર ઘટાડો થઈ રહ્યો છે। સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પ્રશ્નોના પણ પડતર પ્રશ્નો જે છે એમની પણ અમારે રજૂઆત કરવાની હતી, જેના અનુસંધાને આજે અમે રજૂઆત કરવા આવતા કુલપતિ સાહેબશ્રીને પુષ્પગુચ્છ આપી અને વિનંતી સાથે રજૂઆત કરી હતી કે આ ઘણા સમયથી પડતર પ્રશ્નો છે। તાજેતરમાં જ તે માસ્ટર ડિગ્રીનું એક્સટર્નલ ડિપાર્ટમેન્ટનું જે કંઈ રિઝલ્ટ આવ્યું છે તે ખૂબ જ નિરાશાજનક આવ્યું છે। વિદ્યાર્થીઓ ખૂબ જ નિરાશ થયા છે। જે 63 જેટલા વિદ્યાર્થીઓએ એક્ઝામ આપી હોય સ્પોન પીરિયડના, એની અંદર માત્ર ને માત્ર 14 વિદ્યાર્થીઓના પાસ કરવામાં આવે છે। એટલે આ મને ક્યાંક ને ક્યાંક અમને એવું લાગે છે એનએસયુઆઈને કે આ વિદ્યાર્થીઓ સાથે ભાવનગર જિલ્લાના વિદ્યાર્થીઓને અન્યાય થઈ રહ્યો છે।